ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમના આઈસર ટ્રક સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેસ પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઝોન 3 ની એલસીબીની ટીમ. ઝોન 3 ની એલસીબીની ટીમના માણસોને બાતમી મળેલ કે એક આઈસર ટ્રકમાં બટેટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ થઈ પસાર થનાર છે. જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને આઈસર ટ્રક સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મુકેશ ઓડ નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો તથા ધર્મેન્દ્ર અને ખટીક આ બે જે ઈસમો છે તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ જે ઈસમ ઝડપાયેલ હોય તેની પાસેથી 10,086 બિયરના ટીન જેની કિંમત 21,30,480 હોય તથા એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ અને ટ્રક ઉપર ઢાંકેલ લીલા કલરની તાળપત્રી તથા બટેટા અને આઈસર ટ્રક જેનો નંબર MP13ZF0391 હોય જેની કિંમત 10 લાખ હોય આમ કુલ મળી 31,40,081 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.